તો કેટલા રૂપિયાથી શરૂઆત થાય છે? લેપટોપ મારી પાસે છે ને 10,000 થી સ્ટાર્ટ થાય છે. 10,000 થી લેપટોપ શરૂ થાય છે. ઓકે. એના અંદર માર્કેટમાં 7,000 વાળા પણ મળે છે, બરોબર છે, પણ એની અંદર છે ને તમારી સ્પીડની ને બધી મગજમારી હોય છે. જેમ કે તમને ડેમો બતાવી દઉં એક પીસનું. હવે 7,000 માં 5,000 માં જે મળે છે ને, બરોબર, એના અંદર હાર્ડ ડિસ્ક હોય છે, તો એના હિસાબથી સેટ થતું નથી. તમે લઈને જાઓ અને પછી તમારે બફરિંગ થાય, પ્રોબ્લેમ આવે, હેંગ થવાની ને બધી, એના હિસાબથી છે ને મેં બધા SSD માં 10,000 રાખેલું છે. પણ કેવું છે કે વસ્તુ એવી છે કે તમે લઈ જાઓ પછી તમને પ્રોબ્લેમ ના આવે. i5 માં 6th જનરેશન 8GB RAM અને 256GB SSD 19,500 માં 5,000 વાળું કમ્પ્યુટર છે આ તમારે, બરોબર છે. એના અંદર પણ તમને વોરંટી મળવાની છે. ટોટલી ગેમિંગ સેટઅપ છે, ગેમિંગ કીબોર્ડ પણ છે, ગેમિંગ માઉસ પણ છે. i5 11th જનરેશન માં આ તમને પડી જવાનું છે 40,000 માં. ઓછામાં ઓછી 10 થી 11 ટાઈપની અલગ અલગ એસેસરીઝ બેગ સાથે તમને ફ્રીમાં મળવાની છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે અમદાવાદ સિટીના એક જોરદાર વિડીયોમાં. લેપટોપ અને કોમ્પ્યુટરની વાત કરીએ ને તો અમદાવાદમાં બહુ મોટું કામ છે. અમદાવાદની વાત કરીએ તો એલિસ બ્રિજની એક્ઝેક્ટ બાજુમાં દેવનંદન મોલ છે, એના ફર્સ્ટ ફ્લોર પર એમની શોપ આવેલી છે. ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ જગ્યાએ ડિલિવરી થઈ જાય છે. આપણે અંદર જઈએ, ઇમરાનભાઈ છે ઓનર, અને ઇમરાનભાઈને આપણે મળીશું. અરે જીગરભાઈ, કેમ છો? મજામાં? મજા. ખરેખર તમારા વિડીયો ધૂમ મચાવે છે સોશિયલ મીડિયામાં. બરોબર. મારા ફ્રેન્ડે પોતે પણ આ જગ્યાથી ઓર્ડર કર્યો હતો અને એમને ખરેખર તમારા જે લેપટોપની ક્વોલિટી તમે જે રીતે ડિસ્ક્રાઇબ કરી તેને એક્ઝેક્ટ 8 પ્રોડક્ટ એમને મળે છે. બહુ સરસ. અને થેન્ક યુ સો મચ કે તમે અમદાવાદમાં તો ખરું પણ ઓલ ઓવર ઇન્ડિયામાં બધે જ કેશ ઓન ડિલિવરી પણ તમે આપો છો, અને ઓલ ઓવર ઇન્ડિયામાં બધી જ જગ્યાએ તમે ડિલિવરી કરો છો, અને ઓલ ઓવર ગુજરાતમાં બી એવું સમજો કે અમદાવાદ એ હબ થઈ ગયું છે. સાચી વાત છે તમારી. એના અંદર અમારું બધી જગ્યાએ છે, કેશ ઓન ડિલિવરીમાં પણ છે, અને ઓલ ઓવર ઇન્ડિયામાં ડિલિવરી પણ અમે ફ્રી જ કરીએ છીએ. એનું પણ કોઈ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નથી આવતું. જેમ કે અત્યારે પાર્સલ પડ્યા છે મારી પાસે. ઓકે, પાર્સલ રેડી છે એવું ને? વરાછાથી લઈને બધામાં મારી પાસે રેડી પડ્યા છે. જયપુરના પણ છે, અને અહીંયા તમે જોશો ને નાગપુરના અને બોપલના પણ પડ્યા છે, ભોપાલના, એટલે મધ્યપ્રદેશના, એટલે બધા પાર્સલ રેડી પડ્યા છે અત્યારે. હવે આપણે અહીંયા વાત કરીએ ને ખાસ તો લેપટોપની, તો કેટલા રૂપિયાથી શરૂઆત થાય છે? લેપટોપ મારી પાસે છે ને 10,000 થી સ્ટાર્ટ થાય છે. 10,000 થી લેપટોપ શરૂ થાય છે. ઓકે. એના અંદર માર્કેટમાં 7,000 વાળા પણ મળે છે, બરોબર છે, પણ એની અંદર છે ને તમારી સ્પીડની ને બધી મગજમારી હોય છે. જેમ કે તમને ડેમો બતાવી દઉં એક પીસનું. મારી પાસે અત્યારે એક પીસ છે, એકદમ સ્લિમ અને લાઇટ વેટ, તમે જોઈ શકો છો. એકદમ સ્લિમ અને લાઇટ વેટ પીસ છે, ડેલનું, બરોબર છે. હા, ડેલનું. પણ આના અંદર કેવું છે કે અમે SSD સાથે આપીએ છીએ. હવે 7,000 માં 5,000 માં જે મળે છે ને, બરોબર, એના અંદર હાર્ડ ડિસ્ક હોય છે, તો એના હિસાબથી સેટ થતું નથી. તમે લઈને જાઓ અને પછી તમારે બફરિંગ થાય, પ્રોબ્લેમ આવે, હેંગ થવાની ને બધી, એના હિસાબથી છે ને મેં બધા SSD માં 10,000 રાખેલું છે. પણ કેવું છે કે વસ્તુ એવી છે કે તમે લઈ જાઓ પછી તમને પ્રોબ્લેમ ના આવે. બરાબર. ચાલવામાં તમારે કમ્પ્લીટ ચાલે, અને મેઇન છે જે હેંગ થવાની પ્રોબ્લેમ છે ને એ ના થાય. હા, હવે લોકો છે ને, લોકોના માઇન્ડસેટમાં હવે એક થઈ ગયું છે કે આપણે સેકન્ડ હેન્ડ છે લેપટોપ લઈશું તો પછી હેંગ થશે ને એવું થાય પ્રોબ્લેમ. પણ એ લોકોને હવે ડરવાની જરૂર નથી, કેમ કે HDD જે પહેલા યુઝ થતી હતી, હાર્ડ ડિસ્ક ડ્રાઈવ, એને રિપ્લેસ કરીને આપણે SSD કરી નાખી છે. બરાબર છે. એટલે SSD નું પરફોર્મન્સ તો બધા લોકોને ખ્યાલ જ છે કે કઈ રીતનું હોય છે, એકદમ ફાસ્ટ જ હોય છે. એટલે તમે લેપટોપમાં, સેકન્ડ હેન્ડ લેપટોપમાં પણ થોડું ઘણું અપગ્રેડેશન કરીને આપો છો. 100%. જેમને જેમના કામમાં આવે પછી લઈ જઈને ઘરે મૂકવાડી વસ્તુ ના થાય, બરાબર, એને અમે સ્પેશિયલી ધ્યાન રાખીએ છીએ. ઓકે. હવે લેપટોપની જરૂર તો એવું છે ને કે ઘરે દરેક લોકોને હોય જ છે. એવું સમજો કે એક ઘર હોય એમાં ફેમિલીમાં ઓછામાં ઓછા 2 થી 3 લેપટોપ તો યુઝ થાય જ છે. 2 થી 3 લેપટોપ, કેમ કે છોકરાનું અલગ હોય, સ્ટડી માટેનું અલગ હોય, કોઈ બિઝનેસ હોય તો કંઈક એમનું કંઈક ટ્રેડિંગ રિલેટેડ. હવે ટ્રેડિંગ રિલેટેડની હું વાત કરું ને, શબ્દ મોં પર આવ્યો છે એટલે કહી દઉં કે આજકાલ ટ્રેડિંગ કરે છે અને એ લોકોને લેપટોપની જરૂર છે. તો એમના માટે પણ મારી પાસે સારી વસ્તુ છે, એના પણ બજેટમાં છે. કેમ કે ટ્રેડિંગમાં બધે ટ્રેડિંગનું અને કોડિંગનું જે વર્ડ આવે છે ને ડાયરેક્ટ, તો બધાને એવું લાગે છે કે હવે 30-40 હજાર ગયા સીધા. તો એમના માટે છે ને મારી પાસે છે, હું તમને બતાવી દઉં છું. આ લેપટોપ i5 માં 6th જનરેશન 8GB RAM અને 256GB SSD, એટલે SSD વાળું લેપટોપ છે. 8GB RAM છે, બરોબર છે. 15.6 ની સ્ક્રીન મળી જશે. આ તમે એમને મળવાનું છે 19,500 માં. ખાલી 19,500. અને કન્ડિશન જોતાની સાથે જરા બી સ્ક્રેચ બી નથી, કોઈ જગ્યાએ સ્ક્રેચ હોય એવું પણ નથી, એકદમ ન્યુલી કન્ડિશન છે એવું સમજો. કન્ડિશન તમને એકદમ સારી જ મળવાની છે. મારી પાસે એક આ પીસ છે, એક બીજો પણ પીસ તમને સાથે બતાવી દઉં છું. આ 15 ઇંચમાં છે, અને એક આ છે મારી પાસે 14 ઇંચમાં. HP નું છે. આની પણ કન્ડિશન એમ જ, એવું નથી કે એક પીસની ખાલી કન્ડિશન સારી છે અને બીજાની નથી. કન્ડિશન તમારી સામે છે, તમે જોઈ શકો છો. બરાબર. અને આની અંદર કોડિંગ પણ ચાલી જશે, અને તમારું જો ટ્રેડિંગનું અત્યારે માર્કેટ ચાલે છે એ પણ ચાલી જશે. અને બીજી વસ્તુ, તમારે આની સાથે 2 સ્ક્રીન અલગથી કરવી હોય, એક સ્ક્રીન આની થઈ ગઈ, 2 અલગથી સ્ક્રીન કરવી હોય તો પણ થઈ જશે. ઓકે, એ રીતનું પણ અવેલેબલ છે. HDMI પોર્ટથી એ લોકો કરી શકે છે. બધા લોકોની રિક્વાયરમેન્ટ નથી
ગેમિંગ માટેની ને એડિટિંગ સોફ્ટવેર ચલાવવા માટેની હા, કે જે લોકો આજકાલ ગેમિંગના શોખીન પણ છે અને લોકો એવું સમજો કે ઘરે ઘરે વિડીયો એડિટ કરવાનું શીખે છે. મોબાઈલથી લોકો કંટાળી ગયા છે એડિટ કરવાનું, પણ એ લોકોને હવે પીસી કાં તો લેપટોપ કે એવી વસ્તુની જરૂર છે. તો એ લોકો માટે કઈ વસ્તુ ખરી? જો એ લોકો માટે મારી પાસે અત્યારે આ થોડું હેવીમાં છે. હું તમને આનાથી નોર્મલમાં બતાવી દઉં છું. મારી પાસે જે પીસી સ્ટાર્ટ થાય છે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ કે ગેમિંગથી સ્ટાર્ટ કરવું છે? તમે કહો ત્યાંથી. બરોબર છે. જો આપણે એક કામ કરીએ, સ્ટાર્ટિંગ કરી લઈએ છે આ પીસીમાંથી જ, જેની અંદર 5000ની આની કિંમત છે. 5000 વાળું કમ્પ્યુટર છે આ તમારે, બરોબર છે. એના અંદર પણ તમને વોરંટી મળવાની છે. ઓકે, સેકન્ડ હેન્ડમાં પણ તમને વોરંટી મળે. 5000 વાળું છે એના અંદર પણ મળવાની છે તમને વોરંટી. એના પછી મારી પાસે બેસ્ટમાં છે, બેસ્ટ સેલિંગ વાળું લેપટોપમાં આ કમ્પ્યુટરમાં આ રહ્યું તમારી સામે, જેની અંદર 1 year વોરંટી છે. આ 14500 છે. પ્લગ એન્ડ પ્લે આખી વસ્તુ જે છે ને તમને બોક્સ પેક આવવાની છે. ઓકે, બોક્સ કીબોર્ડ, માઉસ, સીપીયુ દરેક વસ્તુ બોક્સ પેક આવશે. 14500 ની આની કિંમત છે. એકદમ ન્યુલી. એના અંદર અમારે ટેલી વેલી ઓફિસનું કામ જેટલું પણ થાય છે ને બધું થઈ જાય. એટલે તમારે એડિટિંગ છોડીને બધું કામ થઈ જાય. બરાબર છે. એના પછી તમે એડિટિંગની જે વાત કરો છો એના માટે મારી પાસે બેસ્ટ પીસીમાં અત્યારે આ ચાલે છે. બરોબર છે. બોર્ડરલેસ સ્ક્રીન વાળું. બરોબર. આ તમને મળવાનું છે અમારી પાસે 26000 ખાલી 26000 માં ગેમિંગ પીસી છે. એના અંદર તમને મળી જશે 16GB રેમ, 512GB SSD, 4GB ગ્રાફિક કાર્ડ. ઓકે, 4GB ગ્રાફિક કાર્ડ. એના અંદર તમને એલઈડીમાં પણ 3 yearsની વોરંટી છે. ઓકે, 3 વર્ષ વોરંટી મળવાની છે અને બધું સેટઅપ નવું આવવાનું છે. દરેક ટોટલી ન્યુ. એના અંદર પછી એવું છે કે ભાઈ જગ્યા નથી મૂકવાની, કમ્પ્યુટર સ્મોલમાં જવું છે તો સ્મોલમાં મારી પાસે છે ને એકદમ આ પીસી છે. જો અત્યારે ચાલુ જ છે. ઓકે, ટાઇની સીપીયુ. અરે વાહ. બરોબર. આ તમે જોઈ શકો છો. i5 6th જનરેશન મારી પાસે આની અંદર 4th જનરેશન, 6th જનરેશન, 8th જનરેશનમાં અવેલેબલ છે. ખાલી તમારે ખેર LCD છે. બરોબર. અને મોનિટર નથી લેવું તો તમે પાછળ લટકાઈ શકો છો એને અને તમારું કમ્પ્યુટર બની જશે. આ તમને માત્ર મળી જશે 12000 રૂપિયામાં. i5 6th જનરેશનમાં છે. ખાલી 12000 રૂપિયા. 12000 રૂપિયામાં તમને મળી જશે. પ્લગ એન્ડ પ્લે કરો તમે. બરાબર છે. એવા મારી પાસે ઘણા બધા પીસી છે. પછી એક આ છે 11th જનરેશનમાં. i5 11th જનરેશનમાં 27 ઇંચનું LED મોનિટર છે. ઓકે, ગેમિંગ આખું સેટઅપ આવશે તમને. ટોટલી ગેમિંગ સેટઅપ છે. ગેમિંગ કીબોર્ડ પણ છે, ગેમિંગ માઉસ પણ છે. હા, i5 11th જનરેશનમાં આ તમને પડી જવાનું છે 40000 માં. ઓકે, 40000. હા, જે અસેમ્બલ એ લોકો કેવું કરે છે અત્યારે માર્કેટમાં અસેમ્બલ છે ને એમેઝોન ઉપર ને બધામાં એ લોકો જોતા હોય છે, પણ એના અંદર કેવું છે કે અમે આખું સેટ કરીને અસેમ્બલ સેટ કરીને પછી સારી ક્વોલિટી અને સારા રેટમાં એમને સેટ કરીને આપીએ છીએ. તમે જે કોન્ફિગ કીધા ને સેમ ટુ સેમ આ જ કોન્ફિગ ના જે સિસ્ટમ છે આખી કોમ્પ્યુટર સિસ્ટમ એ ઓનલાઈન 80 થી 90000 વેચાય છે. તમે જે કીધા એ જ કોન્ફિગ 100%. અને તમારી પ્રાઇસ કેટલી? અને આ 40000 ઓનલી. એટલે એવું સમજો કે 70 to 80% ડિસ્કાઉન્ટમાં ઓનલાઈન જે પ્રાઇસ હોય છે જે કોન્ફિગની એના 70 to 80% ડિસ્કાઉન્ટમાં 80% ડિસ્કાઉન્ટમાં મળે છે. વસ્તુ પછી તમે જે ઓનલાઈન જોવો છો એના કરતાં તમે રૂબરૂ આવીને અહીંયા ચેક કરી શકો છો. તમારે ઓનલાઈન મંગાવવું છે બધી જગ્યા વોટ્સઅપમાં કોલિંગ કરીને વિડીયો કોલિંગમાં પણ અમે તમને બતાવી દઈશું કમ્પ્લીટ પીસી. પછી વોરંટી મળવાની છે તમને અને એની સિવાય બીજી વસ્તુ અમે લોન પણ કરીને આપીએ છીએ. ઓકે, તમે લોન પણ કરીને આપીએ છીએ. હવે ધારો કે આ જગ્યાએથી કોઈ 20000 25000 નું સેકન્ડ હેન્ડમાં લેપટોપ લીધું કાં તો કોઈ સિસ્ટમ લીધી તો એની પર લોન થઈ જશે? હા, થઈ જશે. ઓકે, એની પર પણ લોન થઈ જશે. તમારી પાસે બજાજ ફાઇનાન્સ છે તો થઈ જશે, ક્રેડિટ કાર્ડ છે તો થઈ જશે. એ નથી એની સિવાય પણ હું તમને લોન કરી આપીશ. ઓકે, એ લોન માટે તમારે ફિઝિકલી આ જગ્યાએ આવવાનું રહેશે. લોન માટે તમારે ફિઝિકલી અહીં આવવું જ પડશે. હા, હવે ખાસ તો હું COD ની વાત કરું તો ઘણા બધા લોકો ગભરાય છે કે યાર અમે કેશ ઓન ડિલિવરી મંગાવીશું, પ્રોડક્ટ ફ્રોડ નીકળશે. ક્યાં તો અમે કેશ ઓન ડિલિવરીના સૌથી પહેલા 500 રૂપિયા જે આપવાના હોય છે એ 500 રૂપિયા પણ આપતા કસ્ટમર અત્યારે બી જાય છે કે યાર હું કંઈ ફ્રોડ થઈ જશે, પ્રોડક્ટ ના આવી તો એ લોકોને ખાસ કીધું કે બીવાની જરૂર નથી. જો તમને એવું કંઈ લાગે તો અમદાવાદમાં તમે આ લોકેશન પર આવી જજો અને બીજું તો કે એમનો કસ્ટમર કેર નંબર છે ને તેની પર તમે ફોન કરીને ઇન્ક્વાયરી પણ લઈ શકો છો અને એકદમ વ્યવસ્થિત તમને જવાબ આપશે. બીજું કે કોઈ બોમ્બે રહે છે ક્યાં તો કોઈ બીજે કશે રહે છે, ગુજરાતમાં એવી જગ્યાએ રહે છે કે અમદાવાદ આવવાની લોકોને તકલીફ પડે તો અમદાવાદ આવવાનું થતું નથી તો કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન એ બહુ સારામાં સારો છે. બીજું કે અહીંયા વિડીયો કોલ પર લેપટોપ ચૂઝ કરીને પણ તમે ઓર્ડર કરી શકો છો. તમે વિડીયો કોલ કરીને તમને તમારી જે કન્ડિશન છે કન્ડિશન બતાવવામાં આવશે અહીંયા. બરોબર છે. અહીંયા મારી પાસે પડ્યા છે તમને બતાવી દઉં છું. ઓકે, આ પાર્સલ આજે જ નીકળવાના છે. એના અંદર એડ્રેસ હું નહીં બતાવું સામેમાં. બરોબર છે. પણ આ તો ફૂલ પેડ વાળું છે. ફૂલ પેડ વાળું છે. સુરત વરાછાનું છે. બરોબર. એની સામે મારી પાસે અત્યારે પડ્યું છે એક નાગપુરનું પેકિંગ મટીરિયલ પણ તમે જોઈ શકો છો. તમે હાથમાં લઈને પહોંચાડી શકો. પાછળ નંબર છે થોડું ખાલી ધ્યાન રાખજો એમ. ઓકે, સોરી, કસ્ટમરની ડિટેલ છે એટલે. હા, અને એક આ પાર્સલ છે મારી પાસે ઉદયપુરનું. ઓકે,
અને આની જે ક્વોલિટી છે અમે પેક કરવાની, બરોબર છે. અંદર લેપટોપ ઉપર બબલ હોય છે, એના ઉપર રેપિંગ હોય છે, પછી બોક્સ આવે છે, બોક્સના ઉપર બબલ હોય છે અને પછી રેપિંગ કરી છે. એટલે હું તમને ફેંકીને બતાવું છું, બરોબર છે, કે અમારી કેવી રીતે સારામાં સારી અમે ધ્યાન રાખીએ છીએ કસ્ટમરને, કે એમને છે ને પ્રોબ્લેમ ના આવે રસ્તામાં, કેમ કે કુરિયર વાળા ધ્યાન નથી રાખે, ખબર છે, બરોબર. એમનું તો ડેલીનું કામ કરે. કુરિયર વાળા પાર્સલ કેવી રીતે એના માટે જ અમે સ્પેશિયલ હેન્ડલ કરે છે. અને તમારી પાસે પણ લેપટોપ આવે કે કમ્પ્યુટર આવે તો તમે છે ને એની 360 વિડીયો ઉપરથી લઈ લો. અંદરથી ડેમેજ નીકળે કે પ્રોબ્લેમ આવે તો એની બધી જવાબદારી અમારી જ છે. બરાબર છે, એ પણ હું વિડીયોમાં કહું છું તમને. એટલે પાર્સલ તમારા ઘરે આવે, ઘરે પહોંચે એટલે તમે એક વિડીયો બનાવી લો 360 કે ના આવી રીતે પાર્સલમાંથી આટલી વસ્તુ નીકળી છે, તમે એક વિડીયો બનાવી દો. એમ તો કોઈ પ્રોબ્લેમ આવવાનો જ નથી. અને ઇનકેસ કદાચ કંઈક ડેમેજ, એમ તો ડેમેજ નહીં આવે, ડેમેજ આવશે તો તમારે રિપ્લેસમેન્ટ થઈ જશે ઇઝીલી. વિડીયો હશે તો તમારું રિપ્લેસમેન્ટ થઈ જશે. હા, એટલે વિડીયો હશે તમે પ્રૂફ રાખજો, કેમ કે આજકાલ લોકો બધા કરે જ છે. એમેઝોન પરથી લોકો મંગાવીને પ્રોડક્ટ ફ્લિપકાર્ટ પરથી મંગાવે છે, વિડીયો બનાવે છે, તો એ વિડીયો બનાવવાની આદત સારી છે. ઓકે, ચલો લેપટોપની વાત કરી, કોમ્પ્યુટર સિસ્ટમની વાત કરી, હવે ખાસ તો ડિસ્પ્લેની. લોકોને LCD આજકાલ અલગ અલગ સાઇઝમાં જોઈતું હોય છે, તો આપણી પાસે મળી જાય છે. નાનીમાં નાની સાઇઝ જે હોય છે ને 15 ઇંચ, ત્યાંથી લઈને તમને 27 ઇંચ કે 32 ઇંચ સુધી જવું છે ને, તો મારી પાસે બધામાં સ્ટોક અવેલેબલ જ છે ઉપર જ. જેના અંદર હું તમને કહું તો અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ 19 થી, જે મિનિમમ ચાલે છે. 19 ઇંચ વાળી અત્યારે તમે લો છો, બરોબર છે, 3000 માં નવી 1 યર વોરંટી વાળી તમને મળી જાય. ઓકે, હા. એનાથી ઉપર તમારે જવું હોય તો તમને 4000 માં મળી જાય. એનાથી અપમાં જવું હોય તો પછી બોર્ડર વાળી છે, બોર્ડર લેસ છે. પણ સ્ટાર્ટિંગ એમને છે ને જૂનામાં જવું હોય ને તો મારી પાસે એમને 1500 માં પણ મળી જશે. કોઈકને એસેમ્બલ કરાવવું છે, એમની કોઈક રિક્વાયરમેન્ટ છે કે ના મારે ઓટોકેડ જેવું સિસ્ટમ છે, કાં તો એ રીતના અમુક સોફ્ટવેર ચલાવવા હોય છે, તો એ તમે કોન્ફિગરેશન ટોટલી સેટ કરી આપો અને તમે સજેસ્ટ કરો કે ના આ કોન્ફિગરેશન લેશો તો. અમારા 2 નંબર છે, એના ઉપરથી ગમે તેમાં કસ્ટમર જે છે એમનું નાખી દે કે ભાઈ મને આ વસ્તુ જોઈએ છે, બરોબર છે, તો એના હિસાબથી જે કોન્ફિગરેશન સેટ થાય છે, સારું રેટ થાય છે, અમે તમને પ્રોવાઈડ કરીએ. તમે કોટેશનમાં પણ ચેક કરી શકો, તમને કોટેશન મળી જાય અમારે. ઓકે, અને બીજું હવે વાત થાય છે સેલ્સની વાત તો આપણે થઈ ગઈ, હવે ખાસ તો સર્વિસની વાત. સર્વિસની સર્વિસનો અમે કેવી રીતે પ્રોવાઈડ કરો છો? જો એના અંદર કેવું છે, સર્વિસમાં છે ને યુઝડ લેપટોપમાં જે આપણી પાસે લેપટોપ પડ્યા છે બધામાં છે ને માર્કેટમાં 20 to 1 મંથની વોરંટી આપે છે. હું છે ને અહીંયા મારે ત્યાંથી 3 મંથની વોરંટી આપું છું, 3 મહિનાની રિફર્બિશ્ડમાં, જૂનામાં જે તમને કોઈની મોબાઈલમાં પણ નથી આવતી, બરોબર છે. એના પછી પણ તમારે કંઈ પ્રોબ્લેમ આવે તો સોફ્ટવેરમાં જે પણ પ્રોબ્લેમ થાય એ તમારે લાઈફ ટાઈમ ફ્રી છે, સમજી લો. એને તમારે કોઈ ચાર્જ આપવાનું નથી. અને જે નવામાં હું વાત કરું છું, અત્યારે તમને કમ્પ્યુટર બતાવે છે, મેં અહીંયા બતાવ્યા છે, તો આ છે ને તમને અહીંયા કમ્પ્યુટર અહીંયાથી જ લેપીવાલેમાંથી તમને ચેન્જ થઈ જશે. સર્વિસ સેન્ટર જવાની મગજમારી નહીં. જે કોર્પોરેટ એમ્પ્લોય હોય છે એ લોકોને જેમ કે 15 કોમ્પ્યુટર 15 સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય કાં તો 20 સિસ્ટમની રિક્વાયરમેન્ટ હોય, તો એ તમે પ્રોવાઈડ કરો છો? હા, એ પણ અમે કોર્પોરેટમાં મારું બહુ સારી પકડ છે એના અંદર. કોર્પોરેટમાં અહીંયા જે ઓફિસ છે ને આ રિટેલમાં છે આપણી મેન. અમારી કસલાલીમાં પણ ગોડાઉન છે જ્યાં તમારે કોર્પોરેટનું અમે વધારે સંભાળતા હોઈએ છીએ. મેન કોર્પોરેટનું ત્યાંથી કરીએ છીએ. અને બીજી એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો, તો તમે આવ્યા છો, બરોબર છે, તો તમારા જે વ્યુઅર્સ છે જે અહીંયા પરચેસ કરવા આવશે એમના માટે છે ને અમે ગિફ્ટ રાખેલી છે. અરે વાહ, શું વાત છે. હા, અને એ પણ નાની ગિફ્ટ એવી નથી કે તમારા કામમાં ના આવે, જે કમ્પ્યુટર અને લેપટોપમાં કામમાં આવે એ જ વસ્તુ છે. ફર્સ્ટ તો તમારી આ બેગ થઈ ગઈ છે. બેગ પણ તમે જોઈ શકો છો, એવી નોર્મલી બેગ નથી, બરોબર. એની સિવાય તમને 1 વર્ષનું એન્ટીવાયરસ મળવાનું છે, જે પણ તમારે ફ્રી છે, બરોબર. સ્પીકર તમને મળી જશે તમારા વ્યુઅર્સને જે આવવાના છે. માઉસ પેડ, જે બધી કમ્પ્યુટર લેપટોપની જરૂરવાળી વસ્તુ છે એ જ અમે તમને આપવાના છીએ, બરોબર. પછી લાઇટ છે, USB લાઇટ. ઓકે, જેમને લાઇટ નથી હોય લેપટોપમાં એ પણ યુઝ કરી શકે છે. કી ગાર્ડ થઈ ગયું પ્રોટેક્શન માટે. ઓહો. હા, પછી તમારે એક માઉસ થઈ ગયું છે. ઓકે, બરોબર. આની સાથે તમને ક્લિનિંગ હબ અને એક તમને કેસિંગ મળવાનું છે. ઓકે, એટલે એવું સમજો કે ઓછામાં ઓછી 10 થી 11 ટાઈપની અલગ અલગ એસેસરીઝ બેગ સાથે તમને ફ્રીમાં મળવાની છે. તો આ જગ્યાએ જો તમે વિચારતા હોય ને કે મારે કંઈક કોમ્પ્યુટર સિસ્ટમ અપગ્રેડ કરાવી છે, કાં તો કંઈક નવી લેવી છે, કાં તો સેકન્ડમાં લેવી છે, તો આ જગ્યા હાઈલી રિકમેન્ડ છે. અને જરૂરથી તમને સાથે જે એસેસરીઝ ફ્રીમાં મળે છે એનો ખાસ લાભ લેજો. અને ફરીથી એકવાર એડ્રેસ જણાવી દેજો લોકોને. આપણું એડ્રેસ છે અહીંયા આશ્રમ રોડ, એલિસ બ્રિજની બાજુમાં, ઓપોઝિટ સંન્યાસ આશ્રમ, દેવનંદન મોલ, 124 નંબર. ઓકે, તો આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં, નવા વિડીયોમાં, નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી